ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે અધ્યાત્મ માર્ગ પર ચાલનારા ખૂબ ઓછા હોય છે, કારણ કે આ માર્ગમાં રસ પડે તેવું કશું નથી અને તેનું તત્કાળ પ્રત્યક્ષ ફળ પણ દેખાતું નથી, જે ભોગમાર્ગમાં દેખાય છે. વળી અધ્યાત્મ માર્ગ કઠિન છે. તેમાં કપરા ચઢાણ હોવાથી અનેક વિક્ષેપો અને વિઘ્નો આવે છે. આમ આ માર્ગ ઘણો દુષ્કર છે. હવે ભગવાન જ્ઞાન વિજ્ઞાનની વાત શરૂ કરતા કહે છે, ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એ મારી 8 પ્રકારમાં વિભાજિત થયેલી પ્રકૃતિ છે. ફરી આગળ કહે છે, અપરેયમિતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યેદમ ધાર્યતે જગત. હે મહાબાહો, હવે મારી બીજી પરા પ્રકૃતિને પણ જાણ. તે જીવરૂપ છે, તેનાથી આ જગતને ધારણ કરવામાં આવે છે. ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એ ભગવાનની 8 અપરા પ્રકૃતિ અને 1 પરા પ્રકૃતિ છે. અપરા પ્રકૃતિથી જગત રચાયું અને પરા પ્રકૃતિથી જીવસૃષ્ટિ. અપરા પ્રકૃતિ કરતાં પરા પ્રકૃતિ શ્રેષ્ઠ છે. તેથી અપરા પ્રકૃતિથી રચાયેલા જગતને ભોગવવા માટે ભગવાને પરા પ્રકૃતિથી જીવસૃષ્ટિની રચના કરી. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે આ 2 પ્રકૃતિથી જળ અને ચેતન જે વિશ્વ થાય છે, તે પોતાની મેળે થાય છે કે તેનો કોઈ કર્તા છે? તો ભગવાન તેની સ્પષ્ટતા કરતા આગળ કહે છે, એતદ્યોનિની ભૂતાની સર્વાણીત્યુપધારય અહં કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા. આ 2 પરા અને અપરા પ્રકૃતિ સર્વ પ્રાણીઓનું ઉત્પત્તિ સ્થાન છે તેમ જાણ. તેથી હું સમગ્ર જગતનું મૂળ છું અને એનું પ્રલય છું. ભગવાન કહે છે, પોતાની મેળે કશું જ થતું નથી. આ પૂરા વિશ્વનો ઉત્પાદક, કરતા તથા સમય પૂરો થયે તેનો વિનાશક કરતા પણ હું જ છું. અર્થાત ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય 3 કાર્યો ઈશ્વર દ્વારા જ થાય છે. વિશ્વ આપોઆપ થતું નથી. હવે ઈશ્વર વિશે વધુ સ્પષ્ટતા કરતાં ભગવાન કહે છે, મતઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. મારાથી પર હે ધનંજય બીજું કંઈ જ નથી. જેમ સૂત્રમાં મણિ, તેમ આ બધું મારામાં પરોવાયેલું છે. અપરા અને પરા આ 2 પ્રકૃતિથી શ્રેષ્ઠ કોઈ ત્રીજું તત્વ હોય તો તે છે ઈશ્વર. ઈશ્વર સિવાય જગતનું અન્ય કોઈ કારણ નથી. અહીં મણકા અને દોરાનું દ્રષ્ટાંત આપીને ભગવાન કહે છે કે માળાના દોરામાં મણકા રહે છે, તેવી જ રીતે આ બધા બ્રહ્માંડો મારા આધારે મારામાં ઓતપ્રોત થઈને રહેલા છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.